गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हूँ KNMP पटेल सार्वजनिक विद्यालय अमरोलीमांथी वर्षाबेन लाड। આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષય ભણીશું। અગાઉ તમે એકમ કસોટી 1 અને એકમ કસોટી 2 પૂર્ણ કરી। હવે આપણે ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ ભણીશું। અગાઉના ધોરણની અંદર સમીકરણ કોને કહેવાય તે તમે ભણી ગયા છો। આજે આપણે ચેપ્ટર 4ની અંદર એકચલ સુરેખ સમીકરણ, તેનો ઉકેલ અને આલેખમાં તેનું નિરૂપણ કઈ રીતે થાય તે ભણીશું। ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તેનો ઉકેલ કઈ રીતે મળે અને તેનો આલેખ એ સુરેખ રેખા મળે છે અને તે કઈ રીતે દોરાય તે આજે આપણે ભણીશું। ચાલો શરૂ કરીએ। દ્વિચલ સુરેખ સમીકરણ। હવે એની અંદર આવે છે ચલ। તો ચલ કોને કહેવાય કે જે રાશિની કિંમત બદલાતી હોય તેવી રાશિને ચલ કહે છે। ચલ માટે x, y, z જેવા સંકેત વપરાય છે, બરાબર। એટલે કે આપણે x, y, z ની કિંમત જે ધારીએ તે મૂકી શકીએ, બરાબર। તેને ચલ કહેવાય। કિંમત બદલાતી રહે છે। એક ચલ સુરેખ સમીકરણ। એક જ ચલવાળા સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ તો એક ચલવાળા સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax + b = 0, જ્યાં ab બિલોંગ્સ ટુ r, ab સભ્ય r અને a નોટ ઇક્વલ ટુ 0, બરાબર। હવે દ્વિચલ આપણે ભણવાના છે, પણ અત્યારે આપણે એક ચલ જોઈએ। એક ચલ કે જેની અંદર માત્ર ક્યાં x હોય, ક્યાં y હોય, ક્યાં z હોય, બરાબર। તો અહીં x છે એટલે x એક જ ચલ છે, એટલે એક ચલ સુરેખ। સુરેખ એટલે x ની એક ઘાત। સુરેખ સમીકરણ કોને કહેવાય? એક ઘાતવાળા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય। આથી એક ચલ x એક જ છે અને સુરેખ એટલે x ની ઘાત એક જ છે। આથી x + b = 0 એનું વ્યાપક સ્વરૂપ છે। વ્યાપક સ્વરૂપ કોને કહેવાય કે વ્યાપક સ્વરૂપ એટલે કે a અને b આની કિંમત દરેક દાખલાની અંદર જુદી જુદી હોય, બરાબર। અને x એ ચલ હોય એટલે કે વ્યાપક સ્વરૂપે કઈ રીતે દર્શાવાય તો આ રીતે દર્શાવાય, જ્યાં ab સભ્ય r એટલે કે a અને b ની કિંમત વાસ્તવિક સંખ્યા હોય અને a નોટ ઇક્વલ ટુ 0, એને 0 તરીકે લેવાનો નથી। દાખલા તરીકે ઉદાહરણ આપણે જોઈએ તો 2x + 5 = 7। આ એક ચલ સુરેખ સમીકરણ છે। x - √2 = 0। અહીં √2 એટલે કે b, બરાબર। તો √2 એ વાસ્તવિક સંખ્યા છે। અસમય સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા ચેપ્ટર 1 અને 2 ની અંદર તમે ભણી ગયા। આથી x - √2 = 0। ત્રીજું છે z + 7 = √5। z એક ચલ છે અને 7 = √5, બરાબર। એટલે કે આ એક ચલ સુરેખ સમીકરણ છે। અહીં x ની અને z ની ઘાત તમે 1 છે ઉપર, બરાબર, જોઈ શકો છો। એક ચલવાળા સમીકરણનો એક અને માત્ર એક જ ઉકેલ મળે અને તેને સંખ્યા રેખા પર દર્શાવી શકાય, એટલે કે તેનો આલેખ સંખ્યા રેખા પર આવે। તો અહીં આપણે એક ઉદાહરણ લઈએ ઉપરનું જ કે 2x + 5 = 7। 5 સરવાળામાં છે, આથી બરાબરની આ તરફ જશે એટલે બાદબાકી થશે એટલે -5। 7 માંથી 5 જાય તો 2। હવે 2x 2 ગુણાકારમાં છે, આથી બરાબરની બીજી તરફ જશે તો ભાગાકાર થશે, આથી 2/2 એટલે 1। આમ આ સમીકરણનો એક અને માત્ર એક જ એટલે કે અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ x = 1 છે। આથી સંખ્યા રેખા પર તમે જાણો છો કે ડાબી બાજુ ઋણ સંખ્યા આવે, જમણી બાજુ ધન સંખ્યા આવે, વચ્ચે 0 આવે તો 0 ની જમણી બાજુ 1, અહીં x = 1। આ એ સમીકરણનો ઉકેલ છે, બરાબર। એટલે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એનું વ્યાપક સ્વરૂપ જોયું, એના ઉદાહરણ જોયા, એનો ઉકેલ જોયો અને એનો આ આલેખ જોયો। વધારેનું આપણે પછીના સ્વાધ્યાયમાં ભણવાના છે। હવે આપણે જોઈએ
આ ચેપ્ટર જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિ એટલે બે, ચલ એટલે એક્સ અને વાય અથવા વાય અને ઝેડ અથવા ઝેડ અને એક્સ કે બીજા કોઈક. દ્વિચલ બે ચલવાળા. સુરેખ, સુરેખ એટલે કે જે કોઈ પણ ચલ હોય એની ઘાત હોવી જોઈએ એક. દ્વિચલ સુરેખ સમીકરણ. બે ચલવાળા અને એક ઘાત ધરાવતા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એનું વ્યાપક સ્વરૂપ, તો એનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા by વત્તા c બરાબર 0. અહીં x અને y એ ચલ છે, અહીં x અને y બે ચલ છે, xની ઘાત પણ એક છે, yની ઘાત પણ એક છે, અને a b c એ એના અચળ પદો છે, એટલે કે સહગુણકો છે. બરાબર, a એક્સનો સહગુણક, બી એ વાયનો સહગુણક અને સી એ અચળ પદ છે. આમ વ્યાપક સ્વરૂપ આ રીતે દર્શાવાય, જ્યાં એ બી સી સભ્ય આર એટલે કે એ બી સી વાસ્તવિક સંખ્યાઓ છે અને એ અને બી એક સાથે શૂન્ય નથી, ન હોવા જોઈએ. a0 હોય તો b0 ન હોવો જોઈએ, b0 હોય તો a0 હોવો જોઈએ નહીં. x અને y બે ચલ છે જેની ઘાત એક છે. વાસ્તવિક સંખ્યાઓ x અને y એ ax વત્તા by વત્તા c બરાબર 0નું સમાધાન કરે તો xy તેનો ઉકેલ થાય. આના દાખલા પણ આપણે પછી જોઈશું. દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય, અસંખ્ય ઉકેલ આપણે મેળવી શકીએ અને આપણે જેટલા માંગ્યા હોય તેટલા ઉકેલ આપણે દાખલામાં શોધીશું. હવે અહીં તમને વધારે દ્વિચલ સુરેખ સમીકરણ સરળતાથી તમને ખાતરીપૂર્વક ઓળખી શકો તે માટે કેટલાક ઉદાહરણ લીધા છે. તો તે જોઈએ કે નીચેનામાંથી કયા દ્વિચલ સુરેખ સમીકરણ છે અને કયા નથી. તો પહેલું સમીકરણ છે x વત્તા 3y બરાબર 4. આપણે શરત કઈ જોવાની? બે ચલ x અને y બે ચલ છે. સુરેખ એટલે દરેકની ઘાત એક છે, એક્સની પણ એક ઘાત છે અને વાયની પણ એક ઘાત છે. બરાબર, આથી તે દ્વિચલ સુરેખ સમીકરણ છે. બીજું જોઈએ, y ઓછા એક્સના છેદમાં 5 બરાબર 7. અહીં આપણે જોવાનું છે y અને x બે ચલ છે અને દરેકની ઘાત એક એક છે. બરાબર, આથી એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. અહીં જુઓ, 1ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા x વત્તા 5ના છેદમાં 7y બરાબર 10. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, જોઈશું. x અને y બે ચલ છે, x અને y બંનેની ઘાત એક જ છે, આથી આને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે આ છે એ વાસ્તવિક સંખ્યા છે, આથી 1ના છેદમાં વર્ગમૂળ 2 એ વાસ્તવિક સંખ્યા છે, આથી એની કિંમત હોઈ શકે. બીની કિંમત 5/7 એ પણ હોઈ શકે કારણ કે વાસ્તવિક સંખ્યા છે અને અચળ પદ 10. બરાબર, એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આપણે ચોથું જોઈએ કે ઓછા 3x બરાબર 9. હવે આ એક ચલ સુરેખ સમીકરણ છે, પરંતુ શું એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય? તો હા, કહી શકાય. કેમ? તો જુઓ, આને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ઓછા 3x વત્તા 0y બરાબર 9. 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણો એટલે 0 જ થવાનો છે, આથી આને વ્યાપક સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય કે ઓછા 3x વત્તા 0y બરાબર 9. આથી x અને y બે ચલ છે, x અને yની ઘાત પણ એક છે, આથી તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. એ જ રીતે પાંચમું જોઈએ, yના છેદમાં 2 બરાબર 5. હવે આને પણ દર્શાવવું હોય તો 0 × x વત્તા yના છેદમાં 2 બરાબર 5. તો અહીં x અને yની ઘાત એક છે અને એટલે કે સુરેખ છે અને બે ચલ છે, આથી એને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. ધ્યાન રાખજો મિત્રો કે આ બંને એક ચલ સુરેખ સમીકરણ છે, તે છતાં પણ એને આ રીતે દર્શાવાતું હોવાથી એને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખી શકાય. હવે આપણે જોઈએ આગળ છઠ્ઠું, x વત્તા 1ના છેદમાં y બરાબર 7. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, 1/y છે, y નીચે છે,
આથી જો એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય કે x વત્તા 1 y. તમને ઘાતાંકના નિયમો ખબર છે, ઘાત અને ઘાતાંક ભણી ગયા, એટલે વયને જો છેદમાંથી અંશમાં લાવવો હોય તો વયની -1 ઘાત થાય, બરાબર. એટલે આ સમીકરણ કેવું થશે? x વત્તા 1 વયનો -1 બરાબર 7. અહીં ઘાત -1 છે, આથી આ સુરેખ સમીકરણ નથી, આથી એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. અથવા તો આને જો તમે લસા લેવ તો x અને y આ રીતે ગુણાય, એટલે આ રીતે ના લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે અહીં લસા લેતા y અહીંયા ગુણાશે અને y અહીંયા ગુણાશે, એટલે સાદુરૂપ આવું થશે xy વત્તા 1 બરાબર 7y. અહીં તમે xની ઘાત 1 અને yની ઘાત 1 આ એક જ પદ છે, અને એક જ પદમાં xy આવેલું હોવાથી આ પદની ઘાત 2 થશે, બરાબર. x અને yની ઘાત 2 થશે, 1 વત્તા 1 2 થશે. આથી આ દ્વિચલ સુરેખ નથી, 2 ઘાતવાળું સમીકરણ છે, બરાબર. દ્વિઘાત કહેવાય. આથી yની ઘાત એ -1 અથવા તો x yની ઘાત 2 થાય છે, આથી આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. આગળ જોઈએ આપણે 2 વર્ગમૂળ x વત્તા 3y બરાબર 4. હવે આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, કારણ કે વર્ગમૂળ એટલે વર્ગમૂળની કિંમત 1/2 થાય, એટલે આ વર્ગમૂળ તો xની 1/2 ઘાત થાય, અને xની ઘાત તો એક જ હોવી જોઈએ. અહીં xની ઘાત 1/2 છે, બરાબર. આથી આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, કારણ કે xની ઘાત 1/2 છે. હવે આ ઉદાહરણ પરથી વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે ABC એટલે કે સંખ્યાને વર્ગમૂળ લાગે તો ચાલે, એ અસમય હોય તો ચાલે, પરંતુ x ક્યારેય અસમય હોવા જોઈએ નહીં, y ક્યારેય અસમય હોવા જોઈએ નહીં. એટલે કે xનું ઘનમૂળ, વર્ગમૂળ, yનું ઘનમૂળ, વર્ગમૂળ એવું કંઈ પણ હોવું જોઈએ નહીં તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાતું નથી. એ જ રીતે બીજું સમીકરણ xy વત્તા 5x બરાબર 7. આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. કારણ શું છે? તો xની 1 ઘાત અને yની 1 ઘાત, બરાબર. એટલે કે આ સમીકરણની અંદર xની 1 ઘાત અને yની 1 ઘાત, એટલે આ એક જ પદ કહેવાય, સરવાળા સાથે જોડાયેલું એક જ પદ. આથી આની ઘાત 2 કહેવાય, 1 વત્તા 1 2 છે, જ્યારે સુરેખ સમીકરણમાં ઘાત એક જ હોવી જોઈએ. આથી આને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાતું નથી. આમ મિત્રો, તમે આ બધા ઉદાહરણ પરથી તમને સ્પષ્ટ થયું હશે કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 4.1. પ્રશ્ન નંબર 1. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આપણે ધરી લઈએ નોટબુકની કિંમત x રૂપિયા, પેનની કિંમત y રૂપિયા. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, એટલે કે x એ y કરતાં બમણો છે. આમ x બરાબર 2 ગુણ્યા y, x બરાબર 2y, એટલે x ઓછા 2y, 2yને ડાબી બાજુ લઈ જશો તો વત્તા હોય તો ઓછા થશે, એટલે x ઓછા 2y બરાબર 0. આમ માંગેલ સુરેખ સમીકરણ આપણને x ઓછા 2y બરાબર 0 મળે છે. રકમ પરથી આપણે સુરેખ સમીકરણ સરળતાથી બનાવી શકીએ. પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો. એટલે પહેલું તો આપણે વ્યાપક સ્વરૂપે દર્શાવવાનું છે, અને દરેક કિસ્સામાં a b c ની કિંમત શોધો, એટલે કે એના સહગુણકની કિંમત આપણે શોધવાની છે. તો પહેલો પ્રશ્ન, 2x વત્તા 3y બરાબર 9.352. ભલે અહીં 5 બાર આપ્યું હોય, આપણે તો ABC શોધવાનું છે. સૌ પ્રથમ એને વ્યાપક સ્વરૂપે લખીએ. 2x વત્તા 3y બરાબરની આ તરફ 9.352 છે, તેને ડાબી બાજુ લઈ જતા માઇનસ થશે,
એટલે કે 2x + 3y - 9.3512 બરાબર 0. આ એને વ્યાપક સ્વરૂપે દર્શાવાય. જવાબ નંબર 1. હવે આને ax + by + c બરાબર 0 સાથે સરખાવો તો x સાથે a છે, અહીં x સાથે 2 છે, આથી એની કિંમત 2. y સાથે b સહગુણક છે, y સાથે 3 સહગુણક છે, આથી b ની કિંમત 3. c અચળ પદ તો અહીં -9.3512, આથી c ની કિંમત આવશે -9.3512. બીજો પ્રશ્ન, x - y ના છેદમાં 5 - 10 બરાબર 0. તો આપણે જો લસા લઈએ તો 5 અહીંયા પણ ગુણાશે અને 5 અહીંયા પણ ગુણાશે, આથી લસા લેતા 5x - y - 50 બરાબર 0. 5 છેદમાં છે, જમણી બાજુ જશે એટલે 0 × 5 એટલે 0 થઈ જશે, બરાબર. એટલે સાદરૂપ શું આવશે? 5x - y - 50 બરાબર 0. આ જવાબ નંબર 1 વ્યાપક સ્વરૂપ. હવે એને ax + by + c બરાબર 0 સાથે સરખાવો તો એની કિંમત આપણને 5 મળશે. બીની કિંમત અહીંયા ઓછા y છે એટલે સમજી લેવાનું કે અહીંયા -1 છે. 1 આપણે લખતા નથી સામાન્ય રીતે, એટલે -y એટલે કે -1y, આથી બીની કિંમત આવશે -1 અને cની કિંમત આવશે -50. હવે a b c ની કિંમત 5 - 1 - 50 અનુક્રમે આ રીતે પણ દર્શાવી શકાય, અથવા એને આ સીધું આ રીતે પણ લખો તો પણ સાચું જ છે કે સાદુરૂપ આ વ્યાપક સ્વરૂપ આ જ છે. હવે એને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા એની કિંમત 1, બીની કિંમત -1/5 અને cની કિંમત -10 છે. ત્રીજો, -2x + 3y બરાબર 6. તો +6 ને આ બાજુ લાવો એટલે -6. આમ એનું વ્યાપક સ્વરૂપ છે -2x + 3y - 6 બરાબર 0. તેને ax + by + c બરાબર 0 સાથે સરખાવો એટલે એની કિંમત આવશે -2, બીની કિંમત આવશે +3 અને cની કિંમત આવશે -6. આમ abcની કિંમત આપણને મળે છે. હવે ચોથું સમીકરણ છે x બરાબર 3y. 3y ને ડાબી બાજુ લાવો એટલે -3y, x - 3y અને c નથી આપેલો એટલે +0 લખીશું બરાબર 0. આ એનું વ્યાપક સ્વરૂપ લખવાનું. પહેલું ax + by + c બરાબર 0. હવે એને ax + by + c સાથે સરખાવો એટલે એની કિંમત x એકલો છે, x એકલો એટલે 1 તો એની સાથે ગુણાયેલો જ હોય, એટલે એની કિંમત 1x, તો ax એટલે એની કિંમત 1 લખાય. બીની કિંમત -3 અને cની કિંમત 0, કારણ કે અચળ પદ આપેલું નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એકવાર ફરીથી આ સમજી જવું. પાંચમો પ્રશ્ન, 2x બરાબર -5y. -5y ને ડાબી બાજુ લાવો તો +5y. cની કિંમત આપી નથી એટલે આપણે +0 લખીશું. આ તમારું વ્યાપક સ્વરૂપ. હવે એને સરખાવતા એની કિંમત આપણને 2 મળશે, બીની કિંમત 5 મળશે અને cની કિંમત 0 મળશે. આ જ રીતે આપણે આગળ જોઈએ. 3x + 2 બરાબર 0. તો તેને વ્યાપક સ્વરૂપે 3x + 0y + 2 બરાબર 0 તરીકે દર્શાવાય, બરાબર. y નથી આપ્યો એટલે 0 × y લખાય. આ એનું વ્યાપક સ્વરૂપ. એને ax + by + c બરાબર 0 સાથે સરખાવો તો એની કિંમત 3, બીની કિંમત 0 અને cની કિંમત +2, બરાબર. એ રીતે મળે છે. આગળ સમીકરણ y - 2 બરાબર 0. એને દર્શાવવું હોય તો x નથી એટલે આપણે લખી દઈશું 0 × x + y - 2 બરાબર 0. આ એનું વ્યાપક સ્વરૂપ. હવે એને ax + by + c સાથે બરાબર 0 સાથે સરખાવીશું તો એની કિંમત 0, બીની કિંમત y એકલો જ છે એટલે કે 1 અને cની કિંમત -2. આઠમો પ્રશ્ન, 5 બરાબર 2x. તો 2x ને ડાબી બાજુ લાવો તો -2x. 5 - 2x બરાબર 0. ઓછા આપણે ક્રમમાં ગોઠવતા -2x, y નથી એટલે 0y + 5 બરાબર
0 આ એનું વ્યાપક સ્વરૂપ. તેને ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવો તો એની કિંમત આવશે -2, બીની કિંમત આવશે 0 અને સીની કિંમત આવશે +5. વિદ્યાર્થી મિત્રો, આ 8 પ્રશ્નો તમે જોયા. એમાં તમે જોઈ શકો કે સહગુણકો a b c આપણે શોધી શકીએ સરળતાથી. બરાબર, ના આપ્યું હોય તો 0 લખી દેવાનું. બરાબર, એક્સ વાયનું પદ નથી આપ્યું એટલે અહીંયા 0 લખ્યું છે. બરાબર, અહીંયા એક્સનું પદ નથી આપ્યું એટલે 0 લખવાનું છે. અચળ પદ ન આપેલું હોય તો ત્યાં 0 લખી દેવાનું. એક્સ એકલો હોય તો એનો સહગુણક 1 કહેવાય. બરાબર, એટલે એ સહગુણક તમે શીખી ગયા. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. તો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ તો તેના વિશે આપણે જોઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલો હોય છે. જો x અને y ના મૂલ્યોને દ્વિચલ સુરેખ સમીકરણમાં મૂકતા આપણને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળે તો xy ને સમીકરણનો ઉકેલ કહેવાય. ઉદાહરણ ઉપરથી આપણે સરળતાથી ભણીશું. માટે જો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી ન હોય તો xy એ સમીકરણનો ઉકેલ ન કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. નાના કૌંસમાં 3 અલ્પવિરામ 2 એ 2x વત્તા 3y બરાબર 12 નો ઉકેલ છે એ સમજવું હોય તો x y પ્રથમ ને યામને x અને દ્વિતીય યામને y કહેવાય. ચેપ્ટર 3ની અંદર તમે ક્રમયુક્ત જોડ ને યામ સમતલમાં કઈ રીતે દર્શાવાય તે ભણી ગયા છો. પહેલી સંખ્યાને x અને બીજી સંખ્યાને y એટલે કે x યામ અને y યામ કહેવાય. તો x બરાબર 3 અને y બરાબર 2 લેવાનો છે. તો આપણે ડાબી બાજુ આ સમીકરણની ડાબી બાજુ કિંમત મૂકીએ તો 2x વત્તા 3y. xની કિંમત 3 મૂકો, yની કિંમત 2 મૂકો. સાદરૂપ આપતા આપણને 12 મળે છે. જમણી બાજુ તો 12 આપેલા જ છે એટલે ડાબા બરાબર જબા. આથી 3 2 નાના કૌંસમાં 3 2 આ ક્રમયુક્ત જોડ એ આ સમીકરણનો ઉકેલ છે. આના ઉપરથી આપણે સ્વાધ્યાય 4.2 નો આ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે. તો y બરાબર 3x વત્તા 5 આ એક સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણ. શું એને અનન્ય ઉકેલ છે, માત્ર 2 જ ઉકેલ છે કે અનંત ઉકેલો છે? આ ત્રણમાંથી કયો છે? તો એને અનંત ઉકેલો હોય. કઈ રીતે? તો xની કિંમત દરેક કિંમત માટે yની અનુરૂપ કિંમત આપણને મળે જ છે. એટલે કે સમીકરણની અંદર xની કિંમત મૂકતા જઈએ તો yની કિંમત આપણને મળતી જ રહે છે. આમ xની કિંમતને અનુરૂપ yની કિંમત મળે અને yની કિંમત મૂકીએ તો એને અનુરૂપ xની કિંમત મળે જ. આથી એ સમીકરણને અસંખ્ય ઉકેલ, અનંત ઉકેલ કહેવાય છે. આમ જવાબ નંબર 3 અનંત ઉકેલો મળે આ સાચો છે. વધારે સ્પષ્ટ આપણને પ્રશ્ન નંબર 2 ની અંદર ખબર પડશે કે અહીંયા પ્રશ્ન નંબર 2 માં એવું કીધું છે કે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ આપો. અહીંયા તો અસંખ્ય ઉકેલ મળે છે, બરાબર, અનંત ઉકેલ મળે છે. તેમાંથી આપણે કેટલા શોધવાના છે? 4. તો કઈ રીતે મળે? અહીંયા તો કીધું કે x ની કિંમત લઈએ તો y મળે અથવા તો y ની કિંમત લઈએ તો x મળે. તો અહીંયા જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 ની અંદર પહેલો 2x વત્તા y બરાબર 7. તો આની અંદર xની કિંમત આપણે 0 ધારી લીધી, આપણી જાતે ધારી લીધી કે xની કિંમત 0 લઈએ. તો આની અંદર xની જગ્યાએ 0 મૂકી દો. તો 2x વત્તા y બરાબર 7. એમાં xની કિંમત 0 લેવો તો 2 ગુણ્યા 0 એટલે 0 વત્તા y બરાબર 7. એટલે yની કિંમત શું આવી? 7. આમ yની કિંમત 7. આમ x y તો xની કિંમત 0 લેતા yની કિંમત 7 મળી છે, બરાબર. આમ આ 0 7 એ એનો પ્રથમ ઉકેલ થયો, બરાબર. એટલે કે અહીં તમે આ જુઓ કે x બરાબર 0 લેતા 2x વત્તા y બરાબર 7 આપણે ભણી ગયા. એટલે કે yની કિંમત મળી 7. એટલે પહેલો ઉકેલ કયો થયો? 0 7. હવે બીજો ઉકેલ માટે x બરાબર 1 લઈએ
તો આપણે આ ધારી લીધો. તમે એકના બદલે -1 લેવો, -2 લેવો, -3 લેવો, જે લેવો તે બીજો મળવાનો જ છે. અહીંયા મેં 1 લીધો છે તો એક્સની કિંમત 1 મૂકીએ સમીકરણની અંદર. તો 1 લેતા સાદુરૂપ આપતા 2 × 2 + y = 7. 2 સરવાળામાં છે એટલે ઓછા થશે, એટલે વયની કિંમત 5 મળશે. એટલે બીજી ક્રમયુક્ત જોડ મળી 1 અને 5. આ બીજો ઉકેલ થયો. બરાબર. x = 2 ધારીએ તો 2 મૂકતા સાદુરૂપ આપતા આપણને વયની કિંમત 3 મળે. એટલે ત્રીજો ઉકેલ થયો ક્રમયુક્ત જોડ 2, 3. પ્રથમ x જ લખાય, પછી y જ લખાય. બરાબર. એટલે 2, 3 આ ત્રીજો ઉકેલ થયો. અને x = 3 લઈએ તો 2 × 3 + y = 7. એટલે કે સાદુરૂપ આપતા આપણને y મળશે 1. આમ ચોથો ઉકેલ મળ્યો 3 અને 1. હવે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન નંબર 1 સમજ્યા હશો કે એક્સની કિંમત આપણે ધરતા જવાનું તો આપણને y મળતો રહે. એટલે આ રીતે અસંખ્ય ઉકેલ મળે. અહીંયા તો આપણે 4 ઉકેલ લીધા છે. હવે એક્સની કિંમત આપણે ઋણ લઈએ, વધારે લઈએ, તો જે લઈએ તે તો y મળવાનો જ છે. આથી આપણને અનંત એટલે કે અસંખ્ય ઉકેલ મળે. પ્રશ્ન નંબર 2 નો બીજો દાખલો. પાઈ અને પાઈ કહેવાય. πx + y = 9. તો x = 0 લઈએ તો 0 મૂકીએ એટલે 0 × π એટલે 0 + y = 9. એટલે y ની કિંમત 9 મળે. આથી એક ઉકેલ થશે 0, 9. x ની કિંમત 1 લેવો તો π × 1 + y = 9. એટલે π + y = 9. પાઈ ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે -π. આથી બીજો ઉકેલ થશે તમારો 1 નાના કૌંસમાં 1 અલ્પવિરામ 9 - π નાના કૌંસ પૂરો. ત્રીજું x ની કિંમત 2 લેવો તો π × 2 + y = 9. 2π + y = 9. એટલે y ની કિંમત મળશે 9 - 2π. આમ ત્રીજો ઉકેલ થશે 2 અલ્પવિરામ 9 - 2π. x ની કિંમત 3 લેવો તો π × 3 + y = 9. એટલે y ની કિંમત આવશે 9 - 3π. આમ ચોથો ઉકેલ આપણને મળે છે 3 અલ્પવિરામ 9 - 3π નાના કૌંસમાં. આમ આપણને આ 4 ઉકેલ મળે છે. હવે x ની કિંમત તમે માઇનસ લેવ તો તેને અનુરૂપ બીજા ઉકેલ મળે. એટલે આ રીતે તમે કોઈ પણ તમારી રીતે શોધી 4 ઉકેલ મેળવી શકો. હવે આ ચેપ્ટરના આ સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 2 માં બાકીના 2 દાખલા છે તે આજે તમારે ઘરે નોટમાં આ જે 2 દાખલા કરાવ્યા છે તે રીતે 4 ઉકેલ શોધવાના છે. તો તે જ રીતે તમે 4 ઉકેલ બીજા 2 દાખલાના આજે ગૃહ કાર્યમાં શોધશો. હવે અગાઉના વિડીયોની અંદર આપણે બાકીના દાખલા જોઈશું. થેન્ક યુ. આભાર.